અને આ વરસાદ એક એની માને હારો હાર તો દેખાડ્યું ન કરવા ક્લિપો ભેગી કરવી 10-12 દિને ભેગી થાય ને પછી અપલોડ કરવી. નો ભાઈ રખડવા નથી જતા, ન કરે એમ ત્યાં તમારી પાસે ક્લિપો પડી હોય રખડવા જાવ તો એક તમને કંઈક નવા જૂની બતાવું છું. રખડવા મળતા ઠગી જાય. આમાં બ્લોગ એ કેમ મને વરસાદ આવ્યો આ તો આ વાત કરે મને મારવાની. હા હું મારતા નહીં કહું છું ખાલી સમજ્યા. હજી તો હવે ઘડીક રીલ બનાવી નાખીએ બરાબર છે. એકાદ બે ઇન્સ્ટા ઉપર અપલોડ તો કરવી જોઈએ, એમાં દાલશે ની રીચ ઘટી જાય. ખમો ઘડીક હો બે ત્રણ રીલ્સો બને નાખી અપલોડ થાય મંગળ બુધવારમાં. અમારા આ ભાઈ છે ટેકર. હા સારું છે કામકાજ. બોલીવુડ વાળાની જરૂર હોય તો કદાચ કહેજો જરાક. અજયભાઈ ગયા છે માસમાં, અક્ષયભાઈ ગયા છે ઘરના લઈને. ક્યાં ગયા છે આવશું એમ કઈ ગયો. અને આશીષભાઈ નું તો હું હવે કહેવાનું, રાજકોટ ગયા છે. રાજકોટ ફોટોગ્રાફી એમ વાલે ફોન લઈને ફોટા વિપોદરા જઈ આવી. આ છે વરિયાવનો પુલ. વરદી પેલા ફાટી ગયો તો નહીં. મામો જો 70 ઉપર ગાડી આપે. આ બધા છોકરીઓ લઈ લઈને જાય છે ને આપણે બે લોટા જઈએ છીએ. તો કંઈક કરો નવાજુની. દિવાળી કરવાનું જ છે આપણે. લગન છે મામાના લગન છે દિવાળીએ. આમાં તમારું ચિંતા અક્ષયભાઈ નું શું છે? આશીષભાઈ તમારું એઠાણ આવ્યું. આશીષભાઈ અહીંથી એઠા આવતા કા અહીંથી પછી સીધા અહીંયા હોય આવતા ને અહીંથી આપણે પિકઅપ કરતા. રિંગ રોડ કરી ગયો અંદર. એટલે કે તમારી ડોય ધીમી આપવા કરી જાઓ. અમે ચડી ગયા રોડે. અમે અમારી માં પેલા 4 વ્હીલ હતી. પછી અમે શેર બજારમાં રૂપિયા રોય કા ચરમનમાં ગાડી. देखा आपने लापरवाही का नतीजा है. પોલીસ વાળા નથી ને? નથી અમારો વિડીયો ચાલુ હતો ને એટલે પોલીસ વાળા ઉભા રહીશ ઘણી ખરી વખત. તો તમારે 500 દેવા પડે કારણ કે અમારી પાસે કાંઈ છે નહીં. લાયસન્સ એટલે ગાડીના કાગળિયા બધા કમ્પ્લીટ છે, લાયસન્સ કાંઈ નથી. એનું કારણ છે મંદી છે. ઓફિસમાં હીરા નથી છેલ્લા 3 દીતા બેઠા. કેટલું દુઃખ છે તો એવું કોઈ કહેતો નથી. ના હવે નો ઉભો. હવે આમાં અહીંયા થોડીક વાર ઊભા રહી પાણી પીવા. બીજું કાંઈ નહીં. સારું સોલા કોઈ કોમેન્ટ નથી કરતા, નકર એકે કોમેન્ટ કરે. આપણા સુરતનું વાતાવરણ બગાડે ને એ આ જ બગાડે. બાકી તો એક વખત હાલે.
હવે આપણે પીપોતરા મૂકીએ. ઓય વાહે જો. આમ જો તો ખરા મામા પેલા કાંઈ રિઝલ્ટ આવે છે અમારે જોજો જો જો હા મામાએ કાઢી હેવી ટ્રાફિકમાં જો વાહે દેખાય કે નહીં એ ટ્રાફિકમાં મામાએ કાઢી લીધી ગાડી. હા મિલનભાઈ એકાદ બુલેટ લઈ લ્યો હવે મામાને લઈ ગયો હવે તો ફાવે જ નથી વાંધો આવતો જો એ બસ એકલા નહીં ડબલમાં હાકી લેવા નથી વાંધો. આ બાજુ જોવો એટલે બોલો 6.5 hours later. Day 2. એનો અવાજ બહુ મસ્ત થાય બાબા લાઈટ થઈ ગયો અવાજ કરવા આવે છો અહીંયા અવાજ નહીં મારું જો આધી રહ્યો મોટું પડે ભાઈ આવશે કઈ હા છે ઈ લાગત છે એમ ત્રણ બહુ હારી વાલ્યો એ ગયો પાજી ગયો લા એવું બોલ માં એ વજન ઓલા વરસાદ કેટલા જોતા છે ગાઈસ આઈ એમ ગોઈંગ લઘુશંકા હોયો જાન મૂત્ર વિશે હા ઉભો આ વિડિયો ચાલુ ને કરું કે મોટે હેપી બર્થડે ટુ યુ નો હળગાવે મામા બહુ વાઈસ આવે કે ચાલુ મચ્છર વયા જાય ને મારો ભાઈ મામા એને આમ પકડો આમ બસ ઓલું માં રાત ઉપર આવે લઈ ખેરવો તો ખરા આગળથી પણ હવે આમથી અલગ છે મગજ ની વાવ એ વાઈસ બેહી જાય કપડામાં ખતરનાક વીખું તારી પેઢી વીખું પેલી મારી નથી ત્યારે વિકવટ ગાળો રહી ગયો એ મોટા અહીંયા હેલ નું પેલા કરીને મારો ભાઈ ત્યાં કુતરા પછી ખવડાવજે દાન પૂન પછી કરો ભાઈ હેલ પાવ પાણી પાવ તેલ હેનિકભાઈ હેલ નું કહી દો ને આ બધા તમારું કાઢે એમ છે
મેં હું લે માંડા છે આજનું થઈ ગયું. કે ડાંગ માં નો આવે ને ભીમ ની ગુફા માં નો આવે. 1000 રૂપિયા નો થાય ને 180 રૂપિયા 180 રૂપિયા રીબાઉન્સ. આગળ ઉતારે છે ફોન એ આમાં હું દેખાવ છે મુદ્દો એવો છે એલા લ્યો બેઠા આપણે ગાળું નથી બોલવાનું થાય આવતા શનિ રવિ ક્યાંક જવાનું ગોઠવ્યું છે. કાંઈ ભેગું થતું નથી. બે આમ ફાટે છે, બે આમ ફાટે છે. નક્કી નથી થતું. શું કરવાનું છે ને ભાઈ? એકને પાવાગઢ જાવું છે, એકને ચોટીલા આવતા શનિ રવિ નું કરો જે કરવાનું હોય ને. એકને દમણ જાવું છે, એકને બોલિંગ કરવા જવું છે. બોલિંગ કરવા જાવું છે. એવું કોણ છે બોલિંગ વાળું? આ જ્યાને હાલો એક વિકેટ પડી ગઈ છે. તમે નિકુંજભાઈ આમાં હાર ન માનો. આ રવિવારે જવાનું છે પાછું. હાર નો માન સુધી કરે હાલો. શનિવારે કહી દેજો. એ રાજાજી માણા કોઈ નતો અહીંયા અમારા બાજુમાં બાંધેલા છે. એ ક્યાં આવ્યો? કાલે પછી આપણે બ્લોગ ન ઉતારીએ કે એનું કારણ હતું વરસાદ હતો ધોધમાર, તોડી નાખે એવો. નાની હાલનો એટલે પછી ફોન કઈ કઢાય એવું હતું નહીં. એટલે કાલે આપણે વ્લોગ ન કરીએ કાંઈ એના માટે. તને એવો શું શોખ થયેલા અમારા છોકરામાં? તારા છોકરાને જ જોઈએ ક્યારે? આ કેવું કેવું કરે છે. પૌણેલો છે. હજી હમણાં બાપ બનશે દિવાળી આજુબાજુ. હા ભાઈ પૌણેલો છે. લાગે છે બીજી હોય કેજો. મારી કરતા મોટો છે લાગે. નાનો સુઈદાર કરતા. બર્થડે બોલતો હે બર્થડે 42 12 2000. હા બંધ કરો ને ભાઈ. જરા ખોબ રાખો. પેલા બધા બિચારા ભાઈ શું કરવાનું છે ને શું કરવાનું છે? શનિ રવિ નું શું કરવાનું? નથી ઈચ્છા હે ને? નહીં. હે ને? રવિવારે જવાની. બાઈક ગાઈસ. બાય ગાઈઝ એમ બાય ગાઈઝ નો થાય ને. ગાઈઝ હજી બધું જોહે. આ ગાઈડ ને હું ન કરું. કોઈ ટાઈમ એડજસ્ટ ન થાય આપણે જવા ટ્રેનમાં જવા આવવાના ટાઈમ એડજસ્ટ ન થાય આપડા. મુખ્યની ટ્રેન ક્યાં છે? તમને 2-2.5 વાગે ત્યાં વડોદરા કાઢી દે 2 કલાક. પછી પણ ત્યાંથી બસવું ઉપડે 1.5 કલાકમાં તમે પાવાગઢ પહોંચાડી દે. ખાલી પાવાગઢ જ જવાય ને, પછી બાકી નીચે રે ચાપા ને જાંબુ ગોળા કેટલું એ બધું કાંઈ નહીં લેવાનું, ખાલી પાવાગઢ જ આપણે લેવું. ત્યાંથી હાઈવે ટુ હાઈવે વડોદરા જાવ, વડોદરાથી ગોધરા થઈને પાવાગઢ પહોંચો, પાવાગઢથી ચાપાનેર થઈને જાંબુ ગોળા થઈને જાંબુ ગોળા વન્ય અભયારણ્ય જોઈને રાજપીપળા યુનિટી થઈને નેત્રંગ થઈને સીધું પાછું સુરત આવવાનું ગોઠ. નક્કી કરે નક્કી કરે કાંઈ નહીં જોજો. એક જ રૂટ પકડવાનો છે. રોડ પર રસ્તામાં આવે બધું કઈ આડું ઓડું નથી ઘૂસવાનું. પાવાગઢ છોટા અડધો દિવસ ઘરે તો આવવાના ને, પાવાગઢ જવાનું. પાવાગઢ ઘરે તો આવવાના ને, તો ઘરે આવા પાછી યુટર્ન ગોધરા નહીં મારવાની, સીધે સીધી કરવાની બોડેલી થઈને. ગોધરા આવે એમાં. ગોધરે જવાનું. એટલે બધું આવી જાય વચમાં. હા ગોઠવ આવ્યો. ગોધરા છે ને મામા હાટુ છોકરી જોવા જવાની છે. એટલે ગોધરા મામા હાટુ. અલીરાજપુર આડું ફાટ્યું હતો ક્યાંક જવાની વાત આવતી હતી. મામો કંટાળવાનું એ બધું પર ગોઠવીને બેઠો. હાલો હું મારો બ્લોગ છે ને બંધ કરી દઉં હવે ભાઈ. કદી છે નહીં જવાનું નક્કી થાય છે પણ થવાનું કાંઈ છે નહીં. જો થાય ને કદી તમને ચાલુ રહે. આવજો. ટાટા, જય શ્રી રામ.